દાહોદ શહેરમાં ગોદી રોડ પર મકાનના સ્લેબનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક લિફ્ટ તૂટી જવાની ઘટના બની છે। લિફ્ટ ધરાશાયી થતા 3 શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલન્સ મારફતે ત્રણેય ઇજાગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સદનસીબે અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી ત્યારે બાંધકામ સાઇટ પર શ્રમિકો માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા અને જરૂરી સાધનો ઉપલબ્ધ હતા કે નહીં તેને લઈને સવાલો ઉઠ્યા છે। શ્રમિકોની સુરક્ષાને લઈને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। અહીંયા એક મકાનનું બાંધકામ ચાલતું હતું, એમાં ધાબુ ભરવાનું ચાલુ હતું ને આ લિફ્ટ તૂટી છે। એ લિફ્ટ તૂટવાને કારણે 3 માણસોને ઈજા થઈ છે, બરાબર। તેમને તાત્કાલિક હોસ્પિટલ અર્થે સારવાર અર્થે ખસેડી દીધા છે। બંનેની હાલત સ્ટેબલ છે, બટ માઇનોર ફ્રેક્ચર અને ઇન્જરીઝ થઈ શકે એ પ્રાથમિક તપાસ પછી જ ખબર પડશે, બરાબર। એટલે તમારે 4-5 કલાકમાં ખ્યાલ આવી જશે કેટલા ફ્રેક્ચર છે, કેટલી ઇન્જરીઝ છે। સદભાગે કોઈને જાનહાનિ થઈ નથી।